ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. મિત્રો, ધોરણ 12 સાયન્સ અને કોમર્સ બંને માટે ટેક્સ્ટબુકમાં આજે આપણે યુનિટ 6 લેવા જઈ રહ્યા છીએ. યુનિટ 6 પેજ નંબર 61, સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર. સ્ટ્રાઇક એટલે હડતાળ, અગેન્સ્ટની વિરુદ્ધમાં, વોર એટલે યુદ્ધ, યુદ્ધ સામે હડતાળ. હેલન કેલર એક સ્પીચ આપે છે. સ્પીચ બાય હેલન કેલર એટ કાર્નેગી હોલ, ન્યુયોર્ક સિટી, જાન્યુઆરી 5, 1916. 1916માં 5મી જાન્યુઆરીના દિવસે હેલન કેલરે જે કાર્નેગી હોલ, ન્યુયોર્ક, અમેરિકામાં જે એણે સ્પીચ આપી છે એ આ સ્પીચ સ્વરૂપે આ તમારો પાઠ છે. સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર, યુદ્ધ સામે હડતાળ. વર્લ્ડ વોર, બીજું વિશ્વયુદ્ધ, એ વખતે કેવા પ્રકારની પરિસ્થિતિ હતી? કામદારોને લગતી બાબત, કામદારો મીન્સ યુદ્ધમાં કામ કરનારા એ લોકો, સૈનિકો જે છે એ પોતે પોતાના જીવના જોખમે આ યુદ્ધમાં ભાગ લે છે અને પરિણામ સ્વરૂપે એમને રિવોર્ડ તરીકે શું આપવામાં આવે છે? લગભગ કંઈ જ નહીં, એવું હેલન કેલર કહે છે. અને એટલા માટે આ યુદ્ધમાં જે લોકો, સૈનિકો જે છે, યુદ્ધમાં કામ કરનાર કામદારો જે છે, એ લોકોને ઉદ્દેશીને હેલન કેલર એક આખી સ્પીચ આપે છે કે હું પોતે આ યુદ્ધથી વિરુદ્ધમાં છું, યુદ્ધની બાબત મને ગમતી નથી, અથવા તો જે કંઈ કામદારો આ યુદ્ધમાં કામ કરે છે, જે લોકો આમાં સામેલ છે, એમના માટે કોઈ જ પ્રકારની ફેસિલિટી નથી. એ લોકોની વાત રજૂ કરતા હેલન કેલર પોતાના વિચારો રજૂ કરે છે. ટાઇટલ આપ્યું છે સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર, યુદ્ધ સામે હડતાળ. પાઠ થોડોક હાર્ડ છે, અઘરો છે. નવા ઘણા બધા શબ્દો તમારી સામે આવશે. ટ્રાન્સલેટ લાઇન બાય લાઇન કરું છું, વ્યવસ્થિત સમજવાનો પ્રયત્ન કરજો, ધ્યાન રાખજો. To begin with, I have word to say to my good friends, the editors and others who are moved to pity me. હેલન કેલર શરૂઆતમાં જ કહે છે to begin with means શરૂઆત કરવી. શરૂઆતમાં જ કહું તો I have a word to say. Word to say means સલાહ દેવા માટે શબ્દો હોવા. I have word to say to my good friends. મારા ઉત્તમ મિત્રોને હું સલાહ દેવા માટે કહું તો, the editors, જુદા જુદા તંત્રીઓને કહું તો, and the others, અને બીજા બધા લોકો, who are moved to pity me, કે જેઓ મારા પર દયા ખાય છે. હેલન કેલર પોતે એવી વાત રજૂ કરે છે કે ટુ બિગિન વિથ, શરૂઆતથી જ હું કહું તો કે છે આઈ હેવ અ વર્ડ ટુ સે ટુ માય ગુડ ફ્રેન્ડ્સ. મારી પાસે સલાહ દેવા માટે શબ્દો છે. ટુ માય ગુડ ફ્રેન્ડ્સ, મારા સારા મિત્રો માટે સલાહ દેવા માટે મારી પાસે શબ્દો છે. ધ એડિટર્સ, જુદા જુદા તંત્રીઓ જે લેખ રજૂ કરે છે એમને પણ કે છે સલાહ દેવા માટે મારી પાસે શબ્દો છે. એન્ડ અધર્સ, અને બીજા એવા ઘણા લોકો, હુ આર મૂડ ટુ પીટી મી, કે જે લોકો મારી દયા ખાય છે, જેમને મારા પર દયા આવે છે. જે લોકોને મારા પર દયા આવે છે એ લોકોને કહેવા માટે મારી પાસે શબ્દો છે. પછી તે ભલે મારા ઉત્તમ પ્રકારના મિત્રો હોય, પછી કોઈ સારા તંત્રીઓ હોય, કે બીજા લોકો હોય. હેલન કેલર પોતે એવું કહે છે કે હું જ્યારે આ યુદ્ધની વાત કરું છું, સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર, આના વિશે જ્યારે હું કહું છું ત્યારે ઘણા બધા લોકો મારા વિશે બોલે છે, જુદી જુદી કોમેન્ટો આપે છે. તો એ લોકોને કહે છે કે ટુ બિગિન વિથ આઈ હેવ વર્ડ્સ ટુ સે ટુ માય ગુડ ફ્રેન્ડ્સ. શરૂઆતમાં જ કહું તો મારા સારા ઉત્તમ મિત્રો, કે પછી તંત્રીઓ હોય, કે બીજા બધા લોકો કે જેમને મારી દયા આવે છે, એમને સલાહ દેવા માટે મારી પાસે શબ્દો છે. We know that હેલન કેલર વોઝ blind person. હેલન કેલર પોતે અંધ વ્યક્તિ હતા અને એની બધા દયા ખાતા હતા. કયા પ્રકાર દયા ખાતા હતા? કે આ તો અંધ વ્યક્તિ છે, આને શું ખબર હોય? વિશ્વયુદ્ધની આને શું ખબર હોય? સમાજના, દુનિયાના ટ્રેન્ડ શું ચાલે છે એને શું ખબર હોય? એ તો અંધ વ્યક્તિ છે, અપાહિજ છે, હેન્ડીકેપ છે, અપંગ છે, વિકલાંગ છે. તો આવો ખ્યાલ જે લોકોને, પછી એ મારા ઉત્તમ મિત્રો હોય, કે પછી બીજા કોઈ એડિટર્સ હોય, કે બીજા કોઈ પણ લોકો હોય, જે લોકોને મારી દયા આવે છે એમને હું ખાસ કહી દઉં કે ટુ બિગિન વિથ આઈ હેવ અ વર્ડ ટુ સે.
શરૂઆતમાં તેમને કહી દઉં કે મને તમને સલાહ દેવા માટે મારી પાસે શબ્દો છે, તમારે મારી દયા ખાવાની જરૂર નથી. ઘણી વખત એવું બનતું હોય કે વિશ્વના નામાંકિત લેખકો કંઈક લખતા હોય અને એમાં કોઈ સામાન્ય લેખક આવી જાય તો એની કોઈ વેલ્યુ એ લોકો માનતા નથી. હકીકતમાં એનું ટેલેન્ટ કેટલું હોય એ એને ખબર હોય. સેમ થિંગ હેપન્સ હિયર. હેલન કેલર પોતે એક લેખક છે, હેલન કેલર પોતે સ્પીચ આપે છે, ત્યારે જે કાંઈ લોકો એના પર દયા ખાય છે કાં તો અંધ વ્યક્તિ છે, આને શું ખબર હોય? ક્લિયર? તો એવા લોકો માટે ટુ બિગિન વિથ I have a word to say to my good friends, editors and others who are moved to pity with me. મારી જે લોકો દયા ખાય છે એ લોકોને કહેવા પાસે મારી પાસે શબ્દો છે. Some people are grieved. Some people are grieved. કેટલાક લોકોને દુઃખ છે, તેઓના મનમાં શોક ભર્યો છે. Because કારણ કે they imagine, તેઓ એવું માને છે that કે I am in the hands of unprincipled person. I am in the hand of unprincipled person. હું બિન સિદ્ધાંતવાદી લોકોના હાથમાં મારો ઉછેર થયો છે, એવું એ લોકો માને છે. વિશ્વના કેટલાક લેખકો એવું માનતા હશે કે હેલન કેલરનો ઉછેર કંઈક જુદી રીતે થયો છે, એ કોઈ એનું બેકગ્રાઉન્ડ સારું નથી. આનો કહેવાનો કદાચ એવો થાય. સમ પીપલ આર ગ્રીવડ. જ્યારે હું બોલું છું ત્યારે કેટલાક લોકોને દુઃખ થાય છે, શોક થાય છે. બીકોઝ કારણ કે દે ઇમેજિન, તેઓ કલ્પના કરે છે, આઈ એમ ઇન ધ હેન્ડ્સ ઓફ અનપ્રિન્સિપલ્ડ પર્સન્સ. હું બિન સિદ્ધાંતવાદી લોકો વચ્ચે મારો ઉછેર થયો છે. હુ પરસ્યુડ મી, કે જેમણે મને પ્રોત્સાહન આપ્યું છે ટુ એડોપ્ટ અનપોપ્યુલર કોઝિસ એન્ડ મેક મી ધ માઉથપીસ ઓફ ધેર પ્રોપેગેન્ડા. સમ પીપલ they imagine I am in the hands of unprincipled person. કેટલાક લોકો એવું માને છે કે મારો ઉછેર બિન સિદ્ધાંતવાદી લોકોના હાથમાં થયો છે. who pursued me, અને એ લોકો મને પ્રોત્સાહન આપે છે to adopt unpopular causes. to adopt, સ્વીકાર કરવાના, unpopular causes, ન ગમતા કારણો સ્વીકાર કરવાના, and make me, અને પરિણામે તેઓ મને બનાવે છે, શું બનાવે છે? the mouthpiece of their propaganda. માઉથપીસ, મુખપત્ર, પાત્ર ઓફ ધેર પ્રોપેગેન્ડા. પ્રોપેગેન્ડા એટલે પ્રચાર. એમને પ્રચાર કરવો છે પોતાનો, એટલે કેટલાક લોકો મને મુખપત્ર બનાવે છે, મને પાત્ર બનાવે છે, અને એમના ન ગમતા કારણો કહેવા માટે મારો ઉલ્લેખ કરીને તેઓ જુદી જુદી વાતો કરે છે. સમાજના કેટલાક લોકો આવા પ્રકારની વાતો કરે છે. સમ પીપલ આર ગ્રીવડ. કેટલાક લોકો શોકમગ્ન હોય છે, દુઃખી થાય છે. બીકોઝ કારણ કે દે ઇમેજિન, તેઓ કલ્પના કરે છે, આઈ એમ ઇન ધ હેન્ડ્સ ઓફ અનપ્રિન્સિપલ્ડ પર્સન. હું આવા બિન સિદ્ધાંતવાદી લોકોના હાથમાં મારો ઉછેર થયો છે. હુ પરસ્યુડ મી ટુ એડોપ્ટ અનપોપ્યુલર કોઝિસ. જેઓ મને પ્રોત્સાહિત કરે છે ન ગમતા કારણો સ્વીકારવા માટે, એન્ડ મેક મી ધ માઉથપીસ ઓફ ધેર પ્રોપેગેન્ડા. અને એમના પ્રચારના, એમના જે કંઈ પ્રચાર છે એનું મુખપત્ર, એનું પાત્ર કહે છે, મને બનાવે છે. મીન્સ એમને કહેવું છે કંઈક જુદું, પણ એ લોકો મારો ઉલ્લેખ કરીને મને મોહરું બનાવીને ન ગમતી વાતો બધી રજૂ કરે છે. નાવ લેટ ઇટ બી અન્ડરસ્ટુડ વન્સ એન્ડ ફોર ઓલ ધેટ. નાવ હવે લેટ ઇટ બી અન્ડરસ્ટુડ, એ બાબત સમજી લઈએ કે વન્સ એન્ડ ફોર ઓલ. વન્સ એન્ડ ફોર ઓલ મીન્સ પહેલી અને છેલ્લી વખત. આ બાબત કહે છે પહેલી અને છેલ્લી વખત આપણે કહે છે સમજી લઈએ કે આઈ ડુ નોટ વોન્ટ ધેર પીટી. હેલન કેલર કહે છે આઈ ડુ નોટ વોન્ટ ધેર પીટી. કેટલાક આવા લોકો મારી આગળ પડતી જે કાંઈ પ્રગતિ જે છે એ જોઈને દુઃખી થાય છે અને મને એમના પ્રચારનું મુખપત્ર બનાવે છે. એ લોકોને હું પહેલી અને છેલ્લી વખત કહી દઉં કે આઈ ડુ નોટ વોન્ટ ધેર પીટી. હું ભલે અપંગ છું, હું ભલે અંધ છું, પરંતુ તેઓ મારો મિસયુઝ ન કરે, મને પ્રચારનું મુખપત્ર ન બનાવે, એમના ન ગમતા કારણો રજૂ કરવા માટે મને આગળ ન ધરે. આઈ ડુ નોટ વોન્ટ ધેર પીટી. મારે એમની કોઈ દયાની જરૂર નથી. તેઓ ગમે એટલા આગળ પડતા હોય, હોશિયાર હોય, આઈ ડોન્ટ માઇન્ડ. હું મારું કામ કરીશ. આઈ ડોન્ટ વોન્ટ ધેર પીટી. મારે એમની દયાની જરૂર નથી. આઈ વુડ નોટ ચેન્જ પ્લેસ વિથ વન ઓફ ધેમ. I would not change places with one of them. એમાંના કોઈ સાથે હું મારું સ્થાન બદલવા માંગતી નથી. એ ઊંચા મોટા પ્રકારના એડિટર હોય તો ભલે રહ્યા, મારે એ જગ્યાએ જવું નથી. મને કોઈ ઈર્ષ્યા નથી. I do not want their pity. મારે એમની દયાની કોઈ જરૂર નથી. I would not change places with
વન ઓફ ધેમ, એમાંના કોઈ સાથે હું મારું સ્થાન બદલવા માંગતી નથી. આઈ નો વોટ આઈ એમ ટોકિંગ અબાઉટ. હું શું બોલું છું એ બધી જ મને ખબર છે. આઈ નો, હું જાણું છું. વોટ આઈ એમ ટોકિંગ અબાઉટ, હું શેના વિશે વાત કરું છું એ મને બરાબર ખબર છે. મારામાં બુદ્ધિ છે, મારામાં સેન્સ છે, મારામાં નોલેજ છે. મારે એ તંત્રીઓ સાથે કોઈ જાતની ઈર્ષા નથી. મારે એમના સ્થાને મારી જાતને મૂકવી પણ નથી. મારે એમની કોઈ પણ દયાની પણ જરૂર નથી. પરંતુ તેઓ મને જે પ્રકારે પ્રચારનું માધ્યમ બનાવે છે ન ગમતા કારણોનું, એ કહે છે મને ગમતું નથી. હું આ પહેલી અને છેલ્લી વખત કહું છું, નાઉ લેટ ઇટ બી અન્ડરસ્ટુડ વન્સ એન્ડ ફોર ઓલ ધેટ આઈ ડુ નોટ વોન્ટ ધેર પીટી. મારે એમની દયાની કોઈ જરૂર નથી. પછી એ મારા સારા મિત્રો હોય તો ભલે, મોટા મોટા તંત્રી હોય તો ભલે, કે જે બીજા બધા લોકો હોય તો પણ ભલે. મારે એમના સ્થાને મારી જાતને મૂકવી નથી. મને ન ગમતા કારણો દ્વારા પ્રચારનું માધ્યમ માત્ર તેઓ ન બનાવે. I do not want their pity. I would not change places with one of them. મારે એમની સાથે કોઈ મારું સ્થાન પણ બદલવું નથી. I know what I am talking about. હું તેના વિશે વાત કરું છું એ મને બરાબર ખબર છે કે છે. My sources of information are as good and reliable as anybody else. My sources of information, source, સ્ત્રોત, ઇન્ફોર્મેશન, માહિતી. હું એક લેખક તરીકે, તંત્રી તરીકે જે કંઈ લખું છું આ વિશ્વયુદ્ધ બાબતે, એ મારા જે કંઈ સ્ત્રોત જે છે માહિતીના, માય સોર્सेस ઓફ ઇન્ફોર્મેશન આર એઝ ગુડ એન્ડ રિલાયેબલ. એ એકદમ સારા છે એન્ડ રિલાયેબલ, વિશ્વસનીય છે. વિશ્વયુદ્ધ વખતે જે કાંઈ માહિતીઓ લખાતી હોય એમાં ઘણું બધું ખોટું હોય, અફવા હોય, એક્ઝેજરેશન હોય, અપવાદ હોય, ઘણું બધું ખોટું લખાતું હોય. પણ હેલન કેલર કહે છે કે બીજા જે બધા તંત્રીઓ લખતા હોય તે ભલે લખે. એ પોતે પોતાની કમ્પેરિઝન બીજા તંત્રીઓ સાથે કરે છે. એ બધા જે કરતા હોય તે, પણ મારા જે કંઈ માહિતીના જે સ્ત્રોત જે છે, દે આર એઝ ગુડ એન્ડ રિલાયેબલ એઝ એનીબડી એલ્સ. બીજા કોઈના જેટલા વિશ્વસનીય એ સ્ત્રોત મારા પણ છે. એટલે કે હું જે કંઈ સમાચાર આપું છું, હું જે કંઈ લેખ લખું છું, એ બીજાના જેટલા જ સારા અને વિશ્વાસુ હોય છે. એનું એ પ્રૂફ આપે છે. આઈ હેવ પેપર્સ એન્ડ મેગેઝિન્સ ફ્રોમ ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની એન્ડ ઓસ્ટ્રિયા. આઈ હેવ પેપર્સ, મારી પાસે ન્યૂઝપેપર આવે છે, સમાચારો આવે છે, એન્ડ મેગેઝિન્સ, સામયિકો મારી પાસે આવે છે. ફ્રોમ ઇંગ્લેન્ડ, ઇંગ્લેન્ડથી સામયિકો આવે છે. ફ્રાન્સ, ફ્રાન્સથી સામયિક આવે છે. જર્મની, જર્મનીથી આવે છે. એન્ડ ઓસ્ટ્રિયા અને ઓસ્ટ્રિયા. વિશ્વના જુદા જુદા નામાંકિત દેશોના સમાચાર મેગેઝિન સ્વરૂપે અને પેપર સ્વરૂપે મારી પાસે આવે છે. ધેટ આઈ કેન રીડ માય સેલ્ફ. આ તો વિશ્વયુદ્ધના સમાચાર છે અને વિશ્વયુદ્ધને ઉદ્દેશીને પોતે વાત કરે છે. તો કે છે વિશ્વમાં જે કંઈ સમાચારો આવે છે, ઘટિત ઘટનાઓ ઘટિત થાય છે, એ બધા જ દેશના પેપર્સ અને મેગેઝિન્સ that I can read myself, એ હું મારી જાતે હું વાંચી શકું છું. I am able to read the news of different countries, the magazines of different countries, the newspapers of different countries, and that's why whatever information I am giving, it is as good and reliable as anybody else. હું જે કંઈ સમાચાર આપું છું, જે કંઈ માહિતી આપું છું, એ કહે છે પ્રૂફવાળી માહિતી છે. હું વિશ્વના જુદા જુદા દેશોની ભાષાઓ જાણું છું અને એ બધું વાંચીને હું સાચી માહિતી આપું છું. ધેટ આઈ કેન રીડ માય સેલ્ફ. અને એ બધી જ માહિતીઓ હું મારી જાતે વાંચું છું. નોટ ઓલ ધ એડિટર્સ આઈ હેવ મેટ કેન ડુ ધેટ. આ બીજા બધા તંત્રીઓ મારી જે દયા ખાય છે એ બધા આ કરી શકતા નથી. નોટ ઓલ ધ એડિટર્સ આઈ હેવ મેટ કેન ડુ ધેટ. આઈ હેવ મેટ, હું જેટલા તંત્રીઓને મળી છું એ મોટા ભાગના તંત્રીઓ આ કામ કરી શકતા નથી. કયું કામ? ધે કેન નોટ રીડ ડિફરન્ટ ન્યૂઝપેપર્સ એન્ડ મેગેઝિન્સ ફ્રોમ અધર કન્ટ્રીઝ. એમને આ વિશ્વના દેશોના સમાચારો પોતે પોતાની રીતે વાંચી શકતા નથી. ક્વાઇટ અ નંબર ઓફ ધેમ હેવ ટુ ટેક ધેર ફ્રેન્ચ એન્ડ જર્મન સેકન્ડ હેન્ડ. ક્વાઇટ અ ફ્યુ, એમાંના કેટલાકને, ક્વાઇટ અ નંબર ઓફ ધેમ, એમાંના સંખ્યાબંધ કેટલાકને, દે હેવ ટુ ટેક, તેઓએ રાખવો પડે છે, ધેર ફ્રેન્ચ એન્ડ જર્મન સેકન્ડ હેન્ડ. એમનો ફ્રાન્સનો અથવા તો જર્મનીનો કોઈ દુભાષીઓ સેકન્ડ હેન્ડ ટ્રાન્સલેટર એમને રાખવા પડે છે. ફ્રાન્સના કોઈ સમાચારો વિશ્વયુદ્ધના તો એમને ટ્રાન્સલેટર રાખવો પડે છે, જે ફ્રાન્સની ભાષા એમને ઇંગ્લિશમાં કન્વર્ટ કરી આપે.
They are not able to read all the languages of different countries, but I am able to read. My sources of information are reliable. વિશ્વના જુદા જુદા દેશોના સમાચાર જે છે એ હું પોતે મારી રીતે વાંચી શકું છું. આ મોટા ભાગના તંત્રીઓ જે મારી દયા ખાય છે, મારી જે મને ક્રિટિસાઇઝ કરે છે, જેમને મારા વિશે દુઃખ થાય છે, they are not able to read all the information of the world. વિશ્વની આ તમામ માહિતી તેઓ લોકો વાંચી શકતા નથી. Quite a number of them have to take their French and German second hand. એમાંના મોટા ભાગનાને ફ્રાન્સ અને જર્મનનો દુભાષીઓ ટ્રાન્સલેટર રાખવો પડે છે. અને છતાં તેઓ કહે છે કે તારો ઉછેર, હેલન કેલરનો ઉછેર અનપ્રિન્સિપલ પર્સનમાં થયો છે. એમના કરતાં તો મારામાં ટેલેન્ટ કહે છે વધારે છે. નો, આઈ વિલ નોટ ડિપ્રિશિએટ ધ એડિટર્સ. અહીંયા હેલન કેલર કહે છે નો, આઈ વુડ નોટ ડિપ્રિશિએટ એટલે નિંદા કરવી. અહીંયા હું મારી આ વાત રજૂ કરીને બીજાની નિંદા નથી કરતી. મારો કહેવાનો અર્થ એવો નથી કે મને જ બધી ભાષાઓ આવડે છે, આ બધાને નથી આવડતી. મારો કહેવાનો અર્થ એવો નથી. નો, આઈ વિલ નોટ ડિપ્રિશિએટ ધ એડિટર્સ. અહીંયા હું બીજા તંત્રીઓની નિંદા નથી કરતી, પણ જે પ્રકારે તેઓ મારી દયા ખાય છે, ધેટ આઈ ડોન્ટ લાઈક, એ મને ગમતું નથી. આઈ એમ એબલ ટુ સ્ટેન્ડ ઓન માય ઓન ફૂટ. હું મારા પોતાના પગ પર ઊભી રહી શકું તેમ છું. આઈ કેન રીડ ઓલ ધ લેંગ્વેજીસ ઓફ ધ વર્લ્ડ. દે આર નોટ એબલ ટુ ડુ ધેટ. યેટ દે આર having pity with me, yet they are grieved. છતાં તેમને શોક થાય છે, છતાં તેમને મારા પર દયા આવે છે. તો આ કેવા પ્રકારની દયા? હું તો આ બધું જ મારી જાતે વાંચું છું, એમને ટ્રાન્સલેટરની જરૂર પડે છે, છતાં તે લોકો મને નીચલી ગણે છે. તેઓ મને એમની કક્ષા કરતાં લેવલમાં ડાઉન ગણે છે. No, I will not depreciate the editors. They are an overworked, misunderstood class. આ બધા તંત્રીઓ જે હેલન કેલરની દયા ખાય છે, નિંદા કરે છે, અને હેલન કેલર શું કહે છે? દે આર એન ઓવરવર્ક એટલે વધુ પડતું કામ કરવા વાળો, મિસઅન્ડરસ્ટુડ, ખોટી રીતે જોવાતો એક ક્લાસ છે, એક વર્ગ છે. આ બધા એડિટર્સ, એક આખો સમૂહ જે છે, આખો વર્ગ જે છે, સમુદાય જે છે, દે આર એન ઓવરવર્ક, મિસઅન્ડરસ્ટુડ ક્લાસ. વધારે પડતા કાર્યબોજને લીધે ખોટી રીતે જોવાતો એ લોકોનો આ એક સમૂહ છે. ઓલ ધ એડિટર્સ, નો ડાઉટ દે આર ટેલેન્ટેડ પર્સન, બટ they have to take their translator and they are overworked people. તેઓ વધુ પડતું કામકાજ કરવા વાળા લોકો છે, જેના પર બર્ડન વધારે છે. and that's why they are misunderstood class. They are called misunderstood class. ખોટી રીતે લોકો દ્વારા એનું અવમૂલ્યન થાય એવા પ્રકારનો આ એડિટરનો એક સમૂહ છે. let them remember. એમને એ વસ્તુની યાદ અપાવીએ કે though that if I cannot see the fire at the end of their cigarettes, neither can they thread a needle in the dark. હેલન કેલર અહીંયા કેપેસિટી, ક્ષમતાની કમ્પેરિઝન કરે છે. શું કહે છે? કદાચ એ એડિટરોનો ક્લાસ, તંત્રીઓ જે છે, સારા એના મિત્રો જે છે, એ બધા દે આર ઓવરવર્ક પીપલ, મિસઅન્ડરસ્ટુડ ક્લાસ. એ વધારે પડતા કામકાજવાળા લોકો છે, પણ છતાં હેલન કેલર કહે છે કે એમની સાથે હું મારી કમ્પેર કરું તો લેટ ધેમ રિમેમ્બર, એમને યાદ અપાવીએ કે ધો that if I cannot see the fire at the end of their cigarettes, એમની સિગારેટના અંત ભાગમાં જે અગ્નિ જે છે, મીન્સ એમની સળગતી સિગારેટોનો અગ્નિ જે છે, એ કહે છે હું જોઈ શકતી નથી. neither can they thread a needle in the dark. તો તે લોકો પણ અંધારામાં સોયનો દોરો પરોવી શકતા નથી. તેમની પાસે આંખો છે, હેલન કેલર પાસે આંખો નથી. હેલન કેલર કદાચ એમની સળગતી સિગરેટનો અગ્નિ, અંતભાગ અગ્નિ, એ કહે છે હું જોઈ શકતી નથી. તો એ લોકો પણ અંધારામાં સોયનો દોરો પરોવી શકતા નથી. આંખો હોવા છતાં પણ તે અંધારામાં તો આંધળા જ છે. મીન્સ દે આર નોટ any kind of excellent persons compared to હેલન કેલર. હેલન કેલર કહે છે કમ્પેરિઝન કરો તો મારાથી તેઓ કંઈ આગળ પડતા નથી. they are editors. I am also giving news. I am also an editor. But if I cannot see the end, I cannot see the fire at the end of their cigarette, એમની સિગારેટના, સળગતી સિગારેટના અંત ભાગમાં હું જો અગ્નિ જોઈ ન શકતી હો, મારા માટે શક્ય ન હોય, તો તેઓ પણ, એમના માટે શું શક્ય નથી આંખો હોવા છતાં? they can
Neither can they thread a needle in the dark. In the dark, અંધારામાં they can neither thread a needle. તેઓ સોયનો દોરો પરોવી શકતા નથી. All I ask, gentlemen, is a fair field and no favor. હેલન કહે છે all I ask, મારું કહેવાનું એટલું જ છે gentlemen, સદગૃહસ્થો, is a fair field and no favor. અહીંયા આ તમારું જે કાંઈ તંત્રી તરીકેનું કામકાજ છે એમાં તમારું ન્યાયી વલણ હોવું જોઈએ, કોઈની ફેવર હોવી જોઈએ. હું કોઈની ફેવર કરતી નથી. મારું જે કાંઈ વલણ જે છે, મારું એટીટ્યુડ જે છે એ કહે છે ન્યાયી, જસ્ટિસ વાળું એટીટ્યુડ મારું છે, ન્યાયના પક્ષમાં હું છું. I have entered the fight against the preparedness and against the economic system under which we live. હેલન કેલર ફાઇટ આપે છે. ક્યાં આપે છે? આઈ હેવ એન્ટર્ડ, હું પ્રવેશી ચૂકી છું. આઈ હેવ એન્ટર્ડ ધ ફાઇટ, એ લડાઈમાં હું પ્રવેશી ચૂકી છું. અગેન્સ્ટ, ની વિરુદ્ધમાં. કોની વિરુદ્ધમાં? પ્રિપેર્ડનેસ એન્ડ અગેન્સ્ટ ધ ઇકોનોમિક સિસ્ટમ. તમારી જે સજ્જતા જે છે યુદ્ધ લડવાની, એની સમક્ષ કહે છે મારી ફાઇટ છે. એન્ડ અગેન્સ્ટ, અને ફરીથી કહે છે વિરુદ્ધમાં છે. કોની વિરુદ્ધમાં? ધ ઇકોનોમિક સિસ્ટમ અંડર વિચ વી લીવ. ઇકોનોમિક સિસ્ટમ, આપણી જે કાંઈ આર્થિક પદ્ધતિ જે છે, આપણી જે કાંઈ નાણાકીય પરિસ્થિતિ જે છે, આર્થિક પરિસ્થિતિ અંડર વિચ વી લીવ, કે જેની નીચે આપણે જીવીએ છીએ. અત્યારે યુદ્ધ ચાલી રહ્યું છે તો આર્થિક સંકળામણ જે છે એની વિરુદ્ધમાં હું છું, અને આપણી એક જે યુદ્ધ લડવાની તૈયારી જે છે કામદારોની, સૈનિકોની, એની વિરુદ્ધમાં હું છું. I have entered the fight against preparedness and against the economic system under which we live. આ એક જે આર્થિક જે સિસ્ટમ જે છે, આર્થિક પદ્ધતિ અને આપણી જે સજ્જતા જે છે યુદ્ધ લડવાની, એ બંનેની વિરુદ્ધમાં હું છું કે છે. It is to be a fight to the finished. Fight to the finish, આર પારની લડાઈ, do or die. It is the fight to the finish. આ કહે છે આર પારની લડાઈ છે. And I ask no quarter, અને એમાં હું પીછેહટ કરવાની નથી. I have entered the fight against the preparedness and the economic system under which we live. આપણે જે આર્થિક સિસ્ટમ, આર્થિક પદ્ધતિમાં જે જીવી રહ્યા છીએ એની વિરુદ્ધ મારી આ લડાઈ છે. અને બીજી મારી લડાઈ છે આ પ્રિપેર્ડનેસ, આપણી જે તૈયારી જે છે, સક્ષમતા જે છે યુદ્ધ માટેની, એના વિરુદ્ધ કે છે હું છું. ઇટ ઇઝ ફાઇટ ટુ ધ ફિનિશ. અને આ આરપારની લડાઈ છે. આઈ આસ્ક નો ક્વાર્ટર, એમાં હું પીછેહટ કરવાની નથી. તો અહીંયા પહેલા પેરેગ્રાફમાં હેલન કેલર પોતે તંત્રી તરીકે વિશ્વના નામાંકિત એડિટર્સ પોતાના જે કાંઈ હિતેચ્છુ જે છે એ જે પ્રકારે દુઃખ વ્યક્ત કરે છે, હેલન કેલર પ્રત્યે પીટી દયા દર્શાવે છે, તો એના માટે હેલન સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે મારું નોલેજ જે છે એ તમારા નોલેજથી જુદું છે. હું વિશ્વના તમામ પ્રકારના સાહિત્યને વાંચું છું, મારી રીતે વાંચું છું, અને પછી જે કાંઈ રિલાયબલ ન્યૂઝ જે છે એ છાપું છું. બધા જ તંત્રીઓ આ કરી શકતા નથી, એવું એ શરૂઆતમાં કહે છે. ત્યારબાદ એ કમ્પેરિઝન કરે છે કે આ તંત્રીઓ એમની સિગારેટના અંત ભાગમાં રહેલો અગ્નિ કહે છે હું જોઈ નથી શકતી, હું પોતે અંધ છું, મારે આંખો નથી, પરંતુ ઓલ્સો દે કેન નાઇધર થ્રેડ અ નીડલ ઇન ધ ડાર્ક. આંખો હોવા છતાં પણ આ એડિટરો બધા તંત્રીઓ અંધારામાં સોયને પરોવી શકતા નથી. મીન્સ અમુક બાબતમાં તો હેલન કેલર પોતે સરખાવે છે તંત્રીઓ સાથે. ત્યારબાદ એ કહે છે કે હું આ લડાઈમાં હવે પ્રવેશી ચૂકી છું, જેમાં હું પીછેહટ કરવાની નથી. આ આર પારની લડાઈ છે, આપણી ઇકોનોમિક સિસ્ટમ કે જેની નીચે આપણે જીવી રહ્યા છીએ એની વિરુદ્ધ મારી લડાઈ છે. અને બીજી મારી લડાઈ છે અગેન્સ્ટ પ્રિપેર્ડનેસ, આ યુદ્ધની તાલાવેલી જે છે લડવાની, એની વિરુદ્ધ મારી આ લડાઈ છે. આગળ કહે છે all the machinery of the system has been set in motion. all the machinery of the system, મશીનરી, તંત્ર, આખું યંત્ર, all the machinery of the system has been set in motion. તંત્રની તમામ વ્યવસ્થા કે છે એક લયમાં ગોઠવાઈ ગઈ છે. Above the complaint and din of the protest from the workers is heard the voice of authority. Above the complaint and din of the protest, કમ્પ્લેન્ટ એટલે ફરિયાદ, એન્ડ ડીન, ડીન એટલે શોર બકોર, ઓફ ધ પ્રોટેસ્ટ, પ્રોટેસ્ટ એટલે વિરોધ, વાંધો, વિરોધના વાંધાના શોર બકોર સાથે, above the complaint and din of the protest from the workers, કામદારો દ્વારા જે કાંઈ વાંધો ઉઠાવવામાં આવે છે, ઇઝ હર્ડ,
એ સંભળાય છે ધ વોઇસ ઓફ ઓથોરિટી. સત્તાનો અવાજ જે છે એ કામદારોનો જે કાંઈ વિરોધ જે છે, એનો જે કાંઈ શોરબકોર છે એ કે છે એ સાંભળે છે. ફ્રેન્ડ્સ, ઇટ સેઝ, મિત્રો એ કહે છે, ફેલો વર્કમેન, વોઇસ ઓફ ઓથોરિટી. કામદારો જે પ્રકારે વિરોધ કરે છે તો વોઇસ ઓફ ઓથોરિટી શું કહે છે? વોઇસ ઓફ ઓથોરિટી મીન્સ સત્તાનો અવાજ. સત્તાધીશો શું કહે છે? ફ્રેન્ડ્સ, મિત્રો, ઇટ સેઝ, ફેલો વર્કમેન, હે મારા કામદારો, પેટ્રિયોટ્સ, દેશભક્તો, યોર કન્ટ્રી ઇઝ ઇન ડેન્જર. કામદારો જ્યારે વાંધો ઉઠાવે છે ત્યારે સત્તાનો અવાજ શું કહે છે? મિત્રો, કામદારો, દેશભક્તો, યોર કન્ટ્રી ઇઝ ઇન ડેન્જર. તમારો દેશ છે એ સંકટમાં છે, ભયમાં છે. There are foes on all sides of us. There are foes એટલે દુશ્મનો. There are foes on all sides of us. આપણી બધી જ આજુબાજુએ દુશ્મનો છવાયેલા છે. આપણી ચારેય બાજુએ દુશ્મનો પથરાયેલા છે. There is nothing between us and our enemies. There is nothing, કંઈ જ નથી between us and our enemies. આપણા અને આપણા દુશ્મનો વચ્ચે હવે બીજું કાંઈ જ નથી એક્સેપ્ટ સિવાય કે ધ પેસિફિક ઓશન એન્ડ એટલાન્ટિક ઓશન. પેસિફિક સમુદ્ર અને એટલાન્ટિક સમુદ્ર સિવાય આપણા અને દુશ્મનો વચ્ચે હવે કોઈ બહુ જાજુ અંતર નથી. મીન્સ તમારો દેશ સંકટમાં છે. લુક એટ વોટ વોઝ હેપન ટુ બેલ્જિયમ. જુઓ કે છે બેલ્જિયમનું શું થયું. કન્સિડર ધ ફેટ ઓફ સર્બિયા. કન્સિડર, ધ્યાનમાં રાખો, ધ ફેટ ઓફ સર્બિયા. સર્બિયાનું શું થયું એ પણ કે છે ગણતરીમાં લ્યો. વિલ યુ મર્મર અબાઉટ લો વેગીસ વેન યોર કન્ટ્રી, યોર વેરી લિબર્ટીઝ આર ઇન ડેન્જર? વિલ યુ મર્મર, શું તમે ગણગણશો, ગણગણાટ કરશો અબાઉટ લો વેગીસ? લો એટલે ઓછો, વેગીસ એટલે પગાર, વેતન. તમારો દેશ ભયમાં છે ત્યારે તમે આવા ઓછા પગાર બાબતે ગણગણાટ કરશો? Will you murmur about low wages when your country, your very liberties are in danger? તમારી સ્વતંત્રતા, તમારી આઝાદી, તમારો દેશ આ પ્રકારે ભયમાં છે ત્યારે તમે ઓછા પગારની માંગણી કરશો કે છે ઓછા પગાર માટે શોરબકોર કરશો? આપણી આજુબાજુ દુશ્મનો પથરાયેલા છે. હેલને કીધું ને કે મારી લડાઈ છે અંડર સિસ્ટમ, ઇકોનોમિક સિસ્ટમ અંડર વિચ વી લીવ, આર્થિક સંકળામણની પરિસ્થિતિ કે જેની નીચે આપણે જીવી રહ્યા છીએ એના વિરુદ્ધ છે. જ્યારે આ કામદારો પોતે વિરોધ કરે છે અને ઓછા પગાર માટે ફરિયાદ કરે છે ત્યારે આ વોઇસ ઓફ ઓથોરિટી શું કહે છે? સત્તાધીશો શું કહે છે? લુક એટ વોટ હેઝ હેપન ટુ બેલ્જિયમ. બેલ્જિયમનું શું થયું જુઓ. કન્સિડર ધ ફેટ ઓફ સર્બિયા. સર્બિયાનું કિસ્મત પણ ધ્યાનમાં રાખો કે છે. વિલ યુ મર્મર? સર્બિયાને બીજો દેશ બેલ્જિયમ બંને દેશ છે, બંનેનું સેકન્ડ વર્લ્ડ વોરમાં કંઈક એવા પ્રકારનું પરિણામ હશે કે છે. તો તમે અત્યારે તમારો દેશ સંકટમાં છે ત્યારે તમે ઓછા પગાર વિશે શોરબકોર કરો છો? વિલ યુ મર્મર અબાઉટ લો વેગીસ વેન યોર કન્ટ્રી, યોર વેરી લિબર્ટીઝ આર ઇન ડેન્જર? તમારી આઝાદી, તમારી સ્વતંત્રતા આ ભયમાં છે ત્યારે તમે દેશ ઉપર આવા પ્રકારે ગણગણાટ કરો છો? વોટ આર ધ મિસરીઝ યુ એન્ડ્યોર? વોટ આર ધ મિસરીઝ? એવા કેવા દુઃખ છે ધેટ યુ એન્ડ્યોર કે જે તમે સહન કરો છો? What are the miseries you endure compared to the humiliation of having the victorious German army? Compare ની સરખામણીમાં વિક્ટોરિયસ, વિજયી જર્મન આર્મી, જર્મન દેશનું આર્મી. ફરીથી, what are the miseries you endure? એવા કેવા દુઃખો તમે સહન કરો છો? compared to ની સરખામણીએ, ની સાપેક્ષે. The humiliation of having a victorious German army sail up the East River. પૂર્વ કાંઠે જે જર્મન સૈનિક, વિજયી જર્મન સૈનિક જે આજે પણ કંઈક યાતનાઓ ભોગવે છે, હ્યુમિલિએશન, એનું કહેશે અપમાન થાય છે, એની સરખામણીએ તમે શું દુઃખ સહન કરો છો? વોટ આર ધ મિસરીઝ? એવા કેવા પ્રકારના દુઃખો છે યુ એન્ડ્યોર જે તમે સહન કરો છો? કમ્પેર ટુ ધ હ્યુમિલિએશન ઓફ હેવિંગ અ વિક્ટોરિયસ જર્મન આર્મી સેલ અપ ધ ઈસ્ટ રિવર. પૂર્વ દિશાએ જે જર્મનનું વિજયી સૈન્ય હોવા છતાં એમનું કે છે અપમાન થયું, એની સાપેક્ષે તમને એવા કયા દુઃખો છે જે તમે સહન કરો છો કે છે? ક્વિટ યોર ગ્રમ્બલિંગ,
ક્વિટ યોર ગ્રમ્બલિંગ, ક્વિટ એટલે છોડી દો, યોર એટલે તમારું, ગ્રમ્બલિંગ ગણગણાટ, તમે જે કાંઈ આ ઓછા પગાર બાબતે ગણગણાટ કરો છો એ વાતને છોડી દો. ગેટ બિઝી, તૈયાર થઈ જાઓ. એન્ડ પ્રિપેર ટુ ડિફેન્ડ, એન્ડ પ્રિપેર અને તૈયારી કરો ટુ ડિફેન્ડ યોર ફાયર સાઇડ્સ એન્ડ યોર ફ્લેગ. યોર ફાયર સાઇડ, તમારા જે કાંઈ મોરચા, યુદ્ધના મોરચા છે એને, એન્ડ યોર ફ્લેગ, અને તમારા રાષ્ટ્રધ્વજના રક્ષણ માટે કે છે તૈયાર થઈ જાઓ. અત્યારે તમે આ ઓછા પગાર ને ઇકોનોમિક કન્ડિશનનો ગણગણાટ કરો છો એ યોગ્ય નથી. આવું કોણ કહે છે? વોઇસ ઓફ ઓથોરિટી, સત્તાધીશો કહે છે. કોને કહે છે? કામદારોને, સૈનિકોને. જ્યારે કામદારો અને સૈનિકો ઓછા પગાર માટે ફરિયાદ કરે છે ત્યારે સત્તાધીશો આવી કંઈક રજૂઆત કરે છે કે તમારું દુઃખ તો આ સરખામણીએ કંઈ જ નથી. આજે સૈન્ય જે હતું જર્મનનું, કે જેઓ વિક્ટોરિયસ હતા, વિજયી હતા, તેમ છતાં તેમનું અપમાન થયું અને પૂર્વ કાંઠે તેઓ પડ્યા રહ્યા. એમની સાપેક્ષે તમારું દુઃખ તો કાંઈ જ નથી. એટલા માટે કહે છે ક્વિટ યોર ગ્રમ્બલિંગ, તમારું આ જે કાંઈ ગણગણાટ જે છે એને છોડી દો. ગેટ બિઝી, તૈયાર થઈ જાઓ. એન્ડ પ્રિપેર ટુ ડિફેન્ડ યોર ફાયર સાઇડ્સ એન્ડ યોર ફ્લેગ, તમારા મોરચાના ડિફેન્ડ, રક્ષણ માટે, અને તમારી ફાયર સાઇડ અને તમારા ફ્લેગ, તમારા રાષ્ટ્રધ્વજ, તમારા દેશના રક્ષણ માટે કહે છે તૈયાર થઈ જાઓ. ગેટ એન આર્મી, સૈન્યમાં ભરતી થાવ. ગેટ અ નેવી, નેવીમાં ભરતી થાવ. બી રેડી, તૈયાર થઈ જાઓ. ટુ મીટ ધ ઇન્વેડર્સ, ઇન્વેડર્સ એટલે આક્રમણકારીઓ, જે હુમલો કરનારા લોકો છે એના સામે લડવા માટે કહે છે સૈન્યમાં ભરતી થઈ જાઓ, નેવીમાં ભરતી થઈ જાઓ. એન્ડ ટુ બી રેડી ટુ મીટ ધ ઇન્વેડર્સ લાઈક ધ લોયલ હાર્ટેડ ફ્રીમેન યુ આર. લોયલ, વફાદાર, હાર્ટેડ ફ્રીમેન, વફાદાર નાગરિકની માફક તમે તમારા દેશના રક્ષણ કરવા માટે તૈયાર થઈ જાઓ. ધીસ ઇઝ ધ નોટ ટાઈમ ટુ આસ્ક ફોર લો વેગીસ. આ એ સમય નથી કે જ્યાં તમે ઓછા પગાર માટે સરઘસો કાઢો ને સ્ટ્રાઇક કરો કે છે. અત્યારનો સમય તમારા દેશને બચાવવા માટેનો સમય છે. આર્મીમાં ભરતી થાવ, નેવીમાં ભરતી થાવ. એન્ડ બી રેડી, તૈયાર થઈ જાઓ ટુ મીટ ધ ઇન્વેડર્સ, આક્રમણકારીઓ સામે લડવા માટે તૈયાર થઈ જાઓ. કઈ રીતે? લાઈક ધ લોયલ હાર્ટેડ ફ્રીમેન યુ આર. જે પ્રકારે તમે વફાદાર નાગરિક છો આ દેશના, એ પ્રકારે કહે છે તમે યુદ્ધ માટે તૈયાર થઈ જાઓ. આ સમય તમારા માટે આ પ્રકારના સ્ટ્રાઇક કરવાનો સમય નથી. જ્યારે ઓછા પગારની માગણી કરતા સૈનિકો આ પ્રકારે જ્યારે સરકાર સમક્ષ રજૂઆત કરે છે ત્યારે વોઇસ ઓફ ઓથોરિટી એમને આ પ્રકારે કહે છે, સમજાવે છે કે તમે તમારા દેશ માટે લડવા માટે તૈયાર થઈ જાઓ, સૈન્યમાં ભરતી થઈ જાઓ. પરંતુ હકીકતમાં હેલન કેલર પોતે આ વાતના વિરોધી છે. જે પ્રકારે વોઇસ ઓફ ઓથોરિટી નાગરિકોને, વર્કર્સને, સોલ્જર્સને સમજાવે છે કે બી રેડી ફોર ધ કન્ટ્રી, બી રેડી ફોર ધ નેશન, બી રેડી ટુ ફોર ધ ફાયર સાઇડ ઓફ યોર નેશન એન્ડ ફ્લેગ. તમે તૈયાર થઈ જાઓ, નેવીમાં ભરતી થાવ, આર્મીમાં ભરતી થાવ. એન્ડ બી રેડી ટુ મીટ ધ ઇન્વેડર્સ લાઈક લોયલ હાર્ટેડ ફ્રીમેન યુ આર. હેલન કેલર આ વાતના વિરોધી છે. એ છેલ્લે હજી આગળ એવું કહેશે કે બરાબર છે, તમારે તમારા દેશનું રક્ષણ કરવું જોઈએ, પણ દેશે પણ સામે પક્ષે તમારી કંઈક જવાબદારી લેવી જોઈએ. તમે સૈન્યમાં લડો છો તો તમારી જવાબદારી, તમારી પાછળ શું એના માટે કોઈ વિચારતું નથી. એવી કંઈક વાત હેલન કેલર હવે આગળ કહેશે. પણ જ્યારે જ્યારે કહે છે આ લોકો આ પ્રકારે સ્ટ્રાઇક કરે છે ત્યારે વોઇસ ઓફ ઓથોરિટી, આ પ્રકારે સરકાર એમને સત્તાધીશો કહે છે કે ધીસ ઇઝ ધ નોટ ટાઈમ ટુ ફાઇટ વિથ ધ ગવર્મેન્ટ. યુ આર ઇન ડેન્જર, your country is in danger, your liberties are in danger. It is not time to go for strike. Try to be with army, be ready to meet the invaders. Go to the navy, get an army, get a navy, and try to fight with the invaders like a loyal hearted freeman you are. તો અહીંયા સત્તાધીશો આ પ્રકારે કામદારોને સલાહ આપે છે અને હેલન જે છે એ એનાથી વિરુદ્ધમાં છે. સરકાર જે પ્રકારે કામદારો માટે કાંઈ જ વિચારતી નથી, માત્ર લડવાની જ વાત કરે છે, એ બાબત હેલનના મનમાં સમજાતી નથી. એવું કંઈક આપણે આઉટપુટ આમાંથી લઈ શકીએ. મિત્રો, અહીં સુધીનો પેરેગ્રાફ તૈયાર કરજો, બાકીનું આપણે નેક્સ્ટ લેક્ચરમાં લઈશું. પાઠ વાંચજો, ગ્લોસરી તૈયાર કરજો, ક્લિયર, અને સમજવાનો પ્રયત્ન કરજો. ઓકે, આપણે અહીંયા અટકીએ છીએ.